ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત વિભાજન કોષની ચર્ચા કરતા હતા. હવે વિદ્યુત વિભાજન કોષની ચર્ચાની અંદર જ આપણે આગળ વધવાના છે. હવે ચર્ચાની અંદર શું કરવાના છે આગળ એની વાત આપણે જો કરીએ તો બેટા પહેલા તમારું છે ને માઇક મ્યુટ રાખવાનું પહેલેથી જ. દરરોજ તમને એકની એક સૂચના નહીં આપવાની હોય. ચાલો, તો લાસ્ટ ટાઈમ આપણે મળ્યા ત્યારે આપણે વાત કરેલી હતી કે વિદ્યુત વિભાજન કોષ જે છે એ કેવા પ્રકારનો કોષ છે, કેવી રીતે આપણું એ વિદ્યુત વિભાજન કોષ કાર્ય કરે છે, એની બધી માહિતી આપણે મેળવેલી હતી. ખાસ માહિતી જો રિપીટ કરું તો એની અંદર શું આવશે તો કે વિદ્યુત વિભાજન કોષ જે છે એ એક પ્રકારનો એમ ગણાય કે વિદ્યુત રાસાયણિક કોષ જેવો જ કોષ છે, બરાબર. પણ કેટલાક તફાવત છે. હવે તફાવત કયા કયા છે ફટાફટ આપણે જોઈ લઈએ. પહેલી વાત કે ભાઈ એપિરિયન્સ ની અંદર તમને વિદ્યુત રાસાયણિક કોષની અંદર બે પાત્રો જોવા મળે. એની અંદર બે ધ્રુવો ડૂબાડેલા હોય, વચ્ચે ક્ષાર સેતુ હોય, આવું બધું તમને જોવા મળે. પણ વિદ્યુત વિભાજન કોષની અંદર એવું કંઈ તમને જોવા મળશે નહીં. એક જ પાત્ર હશે. એક પાત્રની અંદર બંને ધ્રુવો જે છે આ રીતે ડીપ કરેલા હશે. ક્લિયર? તો આ એક તફાવત થઈ ગયો. પણ એવું દર વખતે એવું કઈ ફરજિયાત હોતું નથી, એ પણ હું તમને કહી દઉં, બરાબર. કે એવું ફરજિયાત નથી કે દર વખતે એની અંદર પાત્ર એક જ હોય. બે પાત્રો પણ હોઈ શકે. હવે એ કેવી રીતે સર, તમારો પ્રશ્ન હશે. તો ભાઈ આ વસ્તુ તમે પહેલેથી જ જોઈ ગયા છો. ડેનિયલનો કોષ જ્યારે આપણે જોયા હતા એની અંદર એક ક્વેશ્ચન આવેલો હતો કે ડેનિયલના કોષ ઉપર વિરુદ્ધ પોટેન્શિયલ જ્યારે લાગુ પાડવામાં આવે ત્યારે શું થાય છે. તેની વાત આપણે કરેલી જ હતી. અને ત્યારે આપણે ખાસ એ વાત કરેલી હતી કે ભાઈ જ્યારે વિરુદ્ધ વીજભારનું મૂલ્ય અથવા તો વિરુદ્ધ પોટેન્શિયલનું મૂલ્ય 1.1 વોલ્ટ કરતા વધી જશે ત્યારે ડેનિયલનો કોષ વિદ્યુત રાસાયણિક કોષમાંથી વિદ્યુત વિભાજન કોષ બની જશે. એનો મતલબ પ્રક્રિયાઓ ઉલટાઈ જશે. કેવી રીતે? એટલે ઝિંકનું ઓક્સિડેશન થતું હતું એના બદલે ઝિંકનું રિડક્શન થઈ Zn+2 માંથી Zn બનવા માંડશે. અને Cu+2 નું જ્યાં રિડક્શન થતું હતું ત્યાં ઊંધું થવા માંડશે. Cu જે છે એ ધ્રુવો ઉપરથી નીકળી અને દ્રાવણોમાં આયન સ્વરૂપે જવા માંડશે, બરાબર. તો ત્યાં વિદ્યુત વિભાજન કોષ જો ઉત્પન્ન થતો હોય તો ત્યાં તો બધું હતું. બે પાત્રો હતા, ક્ષાર સેતુ પણ હતું. એનો મતલબ વિદ્યુત વિભાજન કોષને પણ એ રીતે રજૂ કરી શકાય, કોઈ ઇશ્યુ નથી. પણ આપણા જે દાખલાઓ છે એની અંદર આપણે જોઈશું તો અલ્ટિમેટલી આપણા બધા કોષ એક પાત્રવાળા જ હશે ને એની અંદર બે સળિયા એટલે કે બે ધ્રુવો આપણે ડૂબાડેલા હશે. ક્લિયર? ઓકે. બીજી એક વાત ને ખાસ અગત્યની વાત, બરાબર. તો બંનેમાં ફરક શું છે? બંનેમાં ફરક એ છે કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે રેડોક્સ પ્રક્રિયા થાય છે એવી રેડોક્સ પ્રક્રિયા વિદ્યુત વિભાજન કોષમાં પણ થાય છે. એ પણ આપણે જોયું. બંને પ્રક્રિયાઓ જે છે રેડોક્સ પ્રકારની જ છે. પણ વિદ્યુત રાસાયણિક કોષમાં જે રેડોક્સ પ્રક્રિયા થાય છે એ સ્વયંસ્ફુરિત હોય છે. એનો મતલબ કે આપમેળે થતી હોય છે. પણ વિદ્યુત વિભાજન કોષની અંદર જે પ્રક્રિયા થાય છે કેવી હોય છે? બિન સ્વયંસ્ફુરિત હોય છે, આપમેળે થતી નથી. તો આવા ઘણા બધા આપણી પાસે તફાવતના મુદ્દાઓ આવે કે જે આપણે આપી શકીએ. પણ એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો કે ભાઈ અલ્ટિમેટલી તમે એમ કહી શકો, ઘણા લોકો એમ કે સર વિદ્યુત વિભાજન કોષની અંદર ધ્રુવો ઉપર નિપજો મળે. તો એમ ગણો તો વિદ્યુત રાસાયણિક કોષમાં પણ ધ્રુવો પર નિપજો મળતી હોય છે. કેવી રીતે? ભાઈ તમે જોયું છે ને કે ઝિંક જે છે એના ધ્રુવ ઉપરથી Zn છૂટું પડી અને Zn+2 સ્વરૂપે દ્રાવણમાં આવે. તો Zn+2 એક પ્રકારની નિપજ જ છે, બરાબર. એવી જ રીતે Cu+2 એ રિડક્શન પામી અને Cu સ્વરૂપે નિક્ષેપિત થાય તો ધાતુ સ્વરૂપે જમા થવા માંડે તમારા ધ્રુવ ઉપર. તો એ પણ એક પ્રકારની નિપજ જ છે, બરાબર. તો એ નિપજોની કેલ્ક્યુલેશન પણ આપણે જે અહીંયા સૂત્રોનો ઉપયોગ કરીશું એ સૂત્રોની મદદથી કરી શકાય છે. એટલે આ બધા જ સૂત્રો તમે વિદ્યુત રાસાયણિક કોષમાં પણ લાગુ પાડી શકો. એટલે આ વસ્તુ પણ છે મગજમાં રાખજો. દાખલો ગમે તે રીતે આવે તમે આ સૂત્રોનો ઉપયોગ વિદ્યુત રાસાયણિક કોષ માટે પણ કરી શકો. તમને પૂછે કે ભાઈ આટલા સમય માટે આપણે ડેનિયલના કોષમાંથી આટલો એમ્પિયરનો પ્રવાહ મેળવ્યો તો એની અંદર કોપરનો ધ્રુવ પર કેટલું વજન નવું ડિપોઝિટ થયું હશે, અથવા કે ઝિંકનો ધ્રુવ જે છે એ કેટલો હલકો બન્યો હશે તો કેટલો ખવાયો હશે. આ બધી ગણતરી પણ તમે આ સૂત્રોની મદદથી કરી શકશો. ઓકે. તો ઘણી બધી વાતો આપણે એની કરી. તો હવે ખ્યાલ આવી ગયો છે અલ્ટિમેટલી વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ વચ્ચે મેઇન ડિફરન્સ શું છે. ઓકે ફાઇન. હવે નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે જઈએ. હવે નેક્સ્ટ મુદ્દાની અંદર શું છે, બરાબર.
પછી આપણે જોયું કે ભાઈ વિદ્યુત વિભાજન કોષની અંદર આપણે ખાસ કોની સાથે ડીલ કરવાની હોય છે, તો કે નિપજો સાથે ડીલ કરવાની હોય છે. હવે નિપજો સાથે ડીલ કરવાની હોય તો આપણે પ્રશ્ન શું પૂછે, ભાઈ કેટલી નિપજ મળશે, પછી એનું કદ પૂછી શકે, વજન પૂછી શકે, પરમાણુ અણુની સંખ્યા પૂછી શકે, બરાબર. તો આવા બધા પ્રશ્નો આવતા હોય છે. તો આ પ્રશ્નો સાથે કેવી રીતે ડીલ કરવું, તો અલ્ટિમેટલી આપણે જથ્થાત્મક ગુણધર્મો સાથે ડીલ કરવાની હોય છે, બરાબર. તો કેવી રીતે વિદ્યુત વિભાજનના કારણે મળતી નિપજોનો જથ્થો આપણે જાણી શકીએ, બરાબર. તો એના માટે કામ કરેલું છે ફેરાડે, બરાબર. તો એ નિયમ આપણે શરૂઆત કરીએ. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, 2 માર્કની અંદર તમને પૂછાઈ શકે, કારણ કે એના 2 નિયમો છે, બરાબર. એટલે બરાબર ધ્યાન રાખીને તૈયાર કરવાના છે. એટલું જ નહીં કે દાખલા માટે જ કામમાં આવે છે, બરાબર, પણ અલ્ટિમેટલી તમને પૂછાય પણ છે અને દાખલાની અંદર પણ એ બંને નિયમોનો જ ઉપયોગ આપણે કરીશું. કેવી રીતે આજે જોઈ લઈશું. ક્લિયર? તો આપણો પ્રશ્ન શરૂ કરીએ. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો સમજાવો. બરાબર, આ રીતે તમને પ્રશ્ન જે છે એ પૂછી શકે. ઓકે, હવે જો કદાચ મેન એક વસ્તુ કહી દઉં, તમને બરાબર દેખાતું જ હશે. આજે લગભગ પ્રોબ્લેમ નહીં હોય, પણ કદાચ વચ્ચે ક્યાંક બ્લર થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયો હું પાછો તમારો અપલોડ કરી પણ દઈશ, એની લિંક પણ તમને મળી જશે. એટલે જો કોઈને ફરીથી રેફરન્સ માટે કે રિવિઝન માટે જો જોવો હોય તો ફરીથી એ જોઈ શકે છે. એટલે એનો કોઈ ઇશ્યુ નથી, હે ને. એટલે એ હિસાબે તમે બેફિકર રહીજો. ઓકે, હવે જોઈએ ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમોનો બેકબોન શું છે, એની જરૂર શું પડી, તો એની વાત આપણે કરીએ, બરાબર. કે ભાઈ ફેરાડેના જે વિદ્યુત વિભાજનના નિયમો છે એની જરૂર શા માટે પડી, તો કે ભાઈ વિદ્યુત વિભાજન કોષમાં મળતી નિપજો, વિદ્યુત વિભાજન કોષમાં મળતી નિપજો અને પસાર કરેલા વિદ્યુત પ્રવાહના જથ્થા સાથેનો સંબંધ ફેરાડેએ રજૂ કર્યો. બરાબર. તો અલ્ટિમેટલી ફેરાડેનું કામ શું હતું, તો કે ભાઈ જે વિદ્યુત વિભાજનના કારણે નિપજો મળે છે એનું પ્રમાણ જે છે એ વિદ્યુત પ્રવાહ જેટલો પસાર કરીએ એના આધારે કેવી રીતે નક્કી કરી શકાય એ માપવાનું છે, બરાબર. તો એ કેવી રીતે નક્કી કરીશું, એના માટે ફેરાડે 2 નિયમો આપેલા છે. બંને નિયમો આપણે જોઈએ, બરાબર. તો પ્રથમ નિયમ શું કહેવા માંગે છે, પ્રથમ નિયમ જોઈએ. બહુ સિમ્પલ નિયમ છે, જરા પણ અઘરા નથી, બરાબર. એટલે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે ફેરાડેના નિયમો કેવા છે, બરાબર. બહુ સિમ્પલ છે. શું છે, વિદ્યુત વિભાજનના કારણે મળતી નિપજોનું પ્રમાણ વિદ્યુત વિભાજનના કારણે મળતી નિપજોનું પ્રમાણ પસાર કરેલા વિદ્યુત પ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. જો પહેલો નિયમ કે ભાઈ વિદ્યુત વિભાજનના કારણે જે નિપજો મળશે એ અલ્ટિમેટલી કોની સાથે સીધો સંબંધ દર્શાવે છે, તો કે પસાર કરેલા વિદ્યુત પ્રવાહના જથ્થા સાથે. કેવી રીતે, તો જો હવે જો આ સ્ટેટમેન્ટ જે છે એને હું જો ગાણિતિક રીતે રજૂ કરું, ગાણિતિક રીતે, તો કેવી રીતે રજૂ કરી શકાય, તો કે હું આમ કહી શકું, વિદ્યુત આ જથ્થો જે છે એને હું W વડે જો દર્શાવું તો W is directly proportional to Q. હવે Q શું છે, વિદ્યુત પ્રવાહનો જથ્થો, બરાબર. જ્યાં W એ નિપજોનું વજન,
ક્લિયર? પછી QA શું છે? Q is equal to IT, બરાબર? એ પછી લખીએ Q અલ્ટિમેટલી શું છે? વિદ્યુત ભાર નો જથ્થો, અને Q મળે કેવી રીતે? તો ભાઈ એનું સૂત્ર હમણાં હું તમને સાબિત કરવાનો છું, બરાબર? અલ્ટિમેટલી Q is equal to IT, બરાબર? અને એમાં I પાછું શું છે? એ છે વિદ્યુત પ્રવાહ કે જે આપણે એમ્પિયરમાં લઈશું, અને T શું છે? એ છે સમય જે આપણે સેકન્ડમાં લઈશું. ક્લિયર? હમણાં આની માહિતી પણ તમને મળી જશે. તો આપણા માટે એક ખાસ મહત્વનું સૂત્ર અત્યારે આપણી પાસે છે, W is equal to Q, બરાબર? is proportional to Q. ઓકે, ફાઇન. હવે આના પછી આપણી પાસે એક બીજો નિયમ છે, બરાબર? બીજા નિયમની શું જરૂર પડી એની વાત કરી દો. દ્વિતીય નિયમ. આવજો. ઇવન પ્રથમ નિયમ જ એક પરફેક્ટ હતો કે જેના મદદથી તમને નિપજોનું પ્રમાણ ડાયરેક્ટ મળી જાય, કારણ કે અલ્ટિમેટલી આપણે શું આપવાના છીએ? Q, બરાબર? એટલે કે વીજભાર જ આપવાના છીએ, બીજી કોઈ વસ્તુ આપણે પ્રોવાઈડ કરતા નથી. તો દ્વિતીય નિયમની જરૂર શું પડી? દ્વિતીય નિયમની જરૂર એટલા માટે પડી કે માનો કે અહીંયા આપણે એવું ધારેલું હતું કે આપણી પાસે એક વિદ્યુત વિભાજ્ય છે, એની અંદર આપણે શું કરેલું છે? તો કે બે ધ્રુવો જે છે આવી રીતે ડીપ કરેલા છે, બરાબર? ને વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ છીએ, અને આપણને શું મળે છે? બંને ધ્રુવો ઉપર નિપજો મળે છે. ક્લિયર? પણ જો આવા ઘણા બધા વિદ્યુત વિભાજ્યોના દ્રાવણો હોય અને એની અંદર ઘણા બધા વિદ્યુત ધ્રુવો ડૂબાડીને એને શ્રેણીમાં જોડી દઈએ તો, એટલે CuSO4 નું દ્રાવણ છે એની અંદર કોપરના ધ્રુવો ડૂબાડી દઈએ, એને પાછું શ્રેણીમાં જોડી દઈએ ઝિંકના ZnSO4 નું દ્રાવણ, એની અંદર ઝિંકના ધ્રુવો, પછી MgSO4 નું દ્રાવણ, એની અંદર Mg ના ધ્રુવો, આ બધાને એક સાથે શ્રેણીમાં જોડી દઈએ તો તમને દરેકની અંદરથી કેવી નિપજ મળશે? કારણ કે દરેકની અંદર હવે વિદ્યુત પ્રવાહનો જથ્થો તો સમાન પસાર થવાનો છે, પણ નિપજો સમાન મળશે નહીં, બરાબર? તો એના માટે આપણી પાસે બીજો નિયમ છે, બરાબર? બીજા નિયમનું સ્ટેટમેન્ટ સાંભળો એટલે ખબર પડી જશે કે ભાઈ શું કહેવા માંગે છે. જોઈ લો શું કહેવા માંગે છે બીજો નિયમ. જોજો, જુદા જુદા વિદ્યુત વિભાજ્યોના દ્રાવણમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા જુદા જુદા વિદ્યુત વિભાજ્યોના દ્રાવણોમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા મળતી નિપજોનું પ્રમાણ તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. બરાબર? સ્ટેટમેન્ટ ખબર પડી? સ્ટેટમેન્ટ છે મોટું પણ એમાં કઈ છે નહીં, બરાબર? મેં તમને કીધી એ જ ફિનોમિના છે. જુદા જુદા વિદ્યુત વિભાજ્યોના દ્રાવણમાંથી જો સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, આવા દાખલાઓ પણ પૂછાય છે, બરાબર? તો મળતી નિપજો જે છે એનો જથ્થો કેટલો હશે? તો કે એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હશે. હવે એ બધી વાત આપણે કરી લઈએ, બરાબર? પહેલી વાત, જો આ સ્ટેટમેન્ટને હું ગાણિતિક રીતે રજૂ કરું તો કેવી રીતે રજૂ કરી શકાય? તો કે નિપજોનો જથ્થો is proportional to EQ. EQ એટલે તુલ્યભાર. હવે તુલ્યભાર માટે શા માટે EQ લખ્યું? તો કે એનું કારણ છે તુલ્યભારને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇક્વિવેલન્ટ વેઇટ. ઇક્વિવેલન્ટ વેઇટ ઉપરથી આપણે એને શું કહી શકીએ? EQ કહી શકીએ. ઓકે, ફાઇન. હવે જ્યાં EQ એ શું છે ભાઈ? તુલ્યભાર, તુભાર. હવે તુલ્યભાર શોધવો કેવી રીતે? એમ ગણો તો તુલ્યભારની માહિતી તમારી પાસે છે જ, બરાબર? નોર્માલિટીની અંદર તમે તુલ્યભાર શોધ્યો હશે, બરાબર? ના ખબર હોય તો હું હમણાં તમને કહી દઉં. જો તુલ્યભારનો એક સાદો અર્થ અથવા તો સાદામાં સાદું સૂત્ર હું તમને શું કહી શકું? તો કે તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ અણુભાર કે પરમાણુ ભાર ભાગ્યા એની સંયોજકતા. કેવી રીતે? દાખલા તરીકે તમને એમ કહે કે ભાઈ કેલ્શિયમ સલ્ફેટ એનો તુલ્યભાર શોધો. કેલ્શિયમ સલ્ફેટ CaSO4
તો તમારે શું કરવાનું, કેલ્શિયમ સલ્ફેટનો અણુભાર પહેલા મેળવવાનો. એ કેવી રીતે મળે તો ખ્યાલ છે તમને. અને એને ભાગ્યા શું કરવાનું, એની સંયોજકતા. હવે સંયોજકતા ક્યાંથી મળે? સંયોજકતા મળે તમારા ટોટલ પ્લસ વીજભારથી. બરાબર, તો ટોટલ પ્લસ વીજભાર જો કેટલો છે, Ca ઉપર કેટલો વીજભાર છે, +2. બરાબર, Ca ઉપર જો +2 વીજભાર હોય તો શું થાય, તો Ca +2 વીજભાર છે એનો મતલબ એની સંયોજકતા કેટલી છે, 2 સંયોજકતા છે. એમાંથી પ્લસ કાઢી નાખો. SO4 ઉપરથી પણ તમે મેળવી શકો. SO4 -2 છે, માઈનસ કાઢી નાખો. સંયોજકતા કેટલી થઈ ગઈ આપણી, 2. તો એના અણુભાર ભાગ્યા તમે શું કરો, 2 કરો, તો અલ્ટિમેટલી તમને તુલ્યભાર મળી જાય. ઓકે, મેં આ સાદી વ્યાખ્યા આપેલી છે મિત્રો. તુલ્યભારને એટલું બધું હલકામાં લેવાનું નથી, કારણ કે તુલ્યભાર જે છે એ ઘણો સમજવાલાયક પ્રશ્ન અને સમજવાલાયક ટોપિક છે. કારણ કે તુલ્યભાર જે છે એ બદલતો હોય છે એઝ રિએક્શન બદલતી હોય. એટલે કોઈ એક પદાર્થ છે, માનો કે તમને એમ કીધું CaSO4, તો CaSO4 નો તુલ્યભાર તમે કીધું અણુભાર ભાગ્યા 2, એનો મતલબ કે અચળ વેલ્યુ આવશે. એ જ રહેશે દર વખતે. ઘણા ભાગી કિસ્સાની અંદર એવું થાય છે, પણ એવું કઈ ફરજિયાત નથી. દાખલા તરીકે KMnO4 નો તુલ્યભાર કેટલો, મને કોઈ એવું પૂછે KMnO4 નો તુલ્યભાર કેટલો, તો હું પૂછીશ કે તમારે એનો યુઝ ક્યાં કરવો છે. બરાબર, એમ તમે ના કહી શકો કે આનો તુલ્યભાર આટલો જ આવશે, એટલે ભાગ્યા 5 જ આવશે, ભાગ્યા 6 જ આવશે, ભાગ્યા 7 જ આવશે. કારણ કે એમાં Mn ની જે ઓક્સિડેશન અવસ્થા છે એ કેટલી છે, +7. તો તમે એમ કહો સર +7 છે તો 7 વડે ભાગી નાખીએ, તો કે નહીં, 7 વડે ભાગવાથી ના મળે. બરાબર, એને કેટલા વડે ભાગવું એના રિએક્શન ઉપર આધાર રાખે. બરાબર, તો એની ઓક્સિડેશન અવસ્થા જે બદલાય છે તેના ઉપર આધાર રાખે. બરાબર, એટલે હવે એ KMnO4 ની ઓક્સિડેશન અવસ્થા એસિડિક માધ્યમમાં જુદી રીતે બદલાય, બેઝિક માધ્યમમાં જુદી રીતે બદલાય, તટસ્થ માધ્યમમાં જુદી રીતે બદલાય. એટલે મારે પૂછવું પડે કે ભાઈ તમારે KMnO4 નો યુઝ એસિડિક માધ્યમમાં કરવો છે, બેઝિક માધ્યમમાં કરવો છે કે તટસ્થ માધ્યમમાં કરવો છે. બરાબર, ત્યાર પછી હું તુલ્યભાર કહું કે ભાઈ તમારે આટલા વડે એને ભાગવું પડશે. એટલે તુલ્યભાર એ એમ ગણો તો રિએક્શન સાથે સંબંધિત છે. રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે કોઈ પદાર્થ કરે છે એ પ્રમાણે તમે તુલ્યભાર ત્યાં નક્કી કરી શકો. ઓકે, પણ આપણે એટલા બધા ડીપમાં જવાનું નથી. એ વસ્તુ તમે ભણશો ડીપમાં. ક્યારે તમે ભણશો, એ દ્રાવણોના ચેપ્ટરની અંદર. તો દ્રાવણોનું ચેપ્ટર જ્યારે આવશે ત્યારે તમે એ વસ્તુ ભણશો. ક્લિયર? વધારે ડીપમાં તમારે ત્યાં આવશે. ઓકે, ફાઇન, ક્લિયર. હવે અહીંયા મારે તુલ્યભાર કેવી રીતે મેળવવાનો છે એનું સાદામાં સાદું એક સૂત્ર હું લખી દઉં. હા બેટા, કોણ બોલે છે? ભાઈ કિશન. કિશન, આપણે અહીંયા ધ્યાન રાખો અને માઇક મ્યુટ રાખો. ઓકે, ખબર પડી આટલી વસ્તુ? તો હવે તુલ્યભાર કેવી રીતે મળશે? તો તુલ્યભાર મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ઈઝીલી તુલ્યભાર મળી જશે. આપણે વધારે ડીપમાં કઈ વિચારવાની જરૂર નથી. પણ મેં તમને જે સ્ટેટમેન્ટ કીધા એ મગજમાં રાખજો, દ્રાવણોના ચેપ્ટરમાં કામમાં આવશે. ઓકે, ફાઇન. EQ કેવી રીતે મળશે? તો ભાઈ EQ મેળવવા માટેનું મારી પાસે સૂત્ર છે. EQ is equal to સ્પીસીસ નો અણુભાર કે પરમાણુ ભાર. ભાઈ કેમ બંને લખ્યા? ભાઈ કારણ કે ઘણી વખત આપણે માનો કે O2 મેળવીએ છીએ તો O2 નો અણુભાર લખીએ છીએ. બરાબર, અને માનો કે FeCu એવું મેળવતા હોઈએ તો આપણે પરમાણુ ભાર શબ્દ વાપરીએ છીએ. એનો બીજો કોઈ રિલેવન્સ નથી. ભાગ્યા રિડક્શન કે ઓક્સિડેશન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. આ સૂત્ર છે. બરાબર, એટલે સ્પીસીસ નો અણુભાર કે પરમાણુ ભાર ભાગ્યા રિડક્શન કે ઓક્સિડેશન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે બે કેમ લખ્યા? કારણ શું છે ભાઈ? તો કે ભાઈ તમારી નિપજ જે છે એ કદાચ ઓક્સિડેશનના કારણે પણ મળતી હોય અને રિડક્શનના કારણે પણ મળતી હોય. એવું કઈ ફરજિયાત નથી કે રિડક્શનના કારણે જ નિપજ મળે. દાખલા તરીકે Cl- છે તો આ શું બનાવશે? Cl2. તો અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત કરશે. બરાબર, તો અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા નિપજ મળી. બરાબર, તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાસ આપણે જોવાની છે કે જે ઓક્સિડેશન દરમિયાન થતી. ઓકે, હવે સ્પીસીસનો અણુભાર ભાગ્યા એના ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા હું એક ઉદાહરણ જો તમને આપું તો Cu+2 છે, +2 ઇલેક્ટ્રોન gives Cu. તો અહીંયા મને તુલ્યભાર કેવી રીતે મળશે? તો કે Cu નો પરમાણુ ભાર કેટલો છે? 63.5. એને ભાગ્યા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડી? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડી. તો 63.5 ભાગ્યા 2 કરો એટલે મને તુલ્યભાર મળશે. એના સમપ્રમાણમાં હશે.
ખબર પડી? એ જ વસ્તુ માનો કે હું Ag માટે લખું, Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag, તો આના માટે કેટલું થશે? એક જ, બરાબર? આનો પરમાણુ ભાર છે 108 ભાગ્યા કેટલું થઈ જશે? 1, એટલે તમારો તુલ્ય ભાર મળી જશે. અણુભાર ને તુલ્ય ભાર Ag માટે સેમ છે, કારણ કે એનો સંયોજકતા કેટલી છે? એક જ છે, કારણ કે એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે, બીજા શબ્દોમાં કહીએ તો. ઓકે મિત્રો, બરાબર? તો આ વસ્તુ પણ તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર? તો બે સરળ એક નિયમો છે આપણી પાસે, બરાબર? કયા કયા નિયમો છે? તો કે ભાઈ વિદ્યુત વિભાજનના કારણે મળતી નિપજનો જથ્થો એ વિદ્યુત ભારના જથ્થા સાથે સીધો સંબંધ ધરાવે છે, એટલે કે સમપ્રમાણમાં છે, અને તેના તુલ્ય ભાર સાથે પણ સમપ્રમાણમાં હોય છે. હવે જો આની સાથે એક ત્રીજો નિયમ પણ તમારે ભણવો જોઈએ. ખરેખર બે જ નિયમો છે. ત્રીજો નિયમ જે છે એક્સ્ટ્રા ની અંદર હું તમને લખાવીશ, એટલે કે નોંધની અંદર, બરાબર? કેમ લખાવું છું? કારણ કે અલ્ટિમેટલી એ વસ્તુ તમારે કોમ્પિટિટિવમાં કામમાં આવશે, અને બીજે ક્યાં કામમાં આવશે? તો કોમ્પિટિટિવ સિવાય તમને એ વસ્તુ દાખલાઓ ગણવામાં કામમાં આવશે. કારણ કે જ્યારે દાખલા ગણીશું ત્યારે અલ્ટિમેટલી આપણે આ જ નિયમનો ઉપયોગ કરવાના છીએ, બરાબર? આ બે નિયમોનો પણ રેફરન્સ લઈશું, પણ આ બે નિયમોનું કમ્બાઈન વસ્તુ ક્યાં છે? આ નિયમની અંદર, બરાબર? તો ત્રીજો નિયમ પણ છે, એટલે ક્યાંક એવું લખેલું હોય તો ભૂલી નથી જવાનું. એ ત્રીજા નિયમને ત્રીજો નિયમ નથી કહેતા, એને આધુનિક નિયમ કહીએ છીએ આપણે. બરાબર? ફેરાડેનો તો બે જ નિયમો છે. આ છે આપણો આધુનિક નિયમ. આધુનિક નિયમ શું કહેવા માંગે છે? એક જ નિયમમાં બધી વસ્તુ આવી જાય. જો શું કહેવા માંગે છે કે વિદ્યુત વિભાજન દરમિયાન મળતી નિપજોનું પ્રમાણ વિદ્યુત વિભાજન દરમિયાન મળતી નિપજોનું પ્રમાણ એ તે પ્રક્રિયાની તત્વયોગમિતિ પ્રમાણે પસાર કરેલા વિદ્યુત ભારના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ નિયમ છે. ક્લિયર? હવે કેવી રીતે જસ્ટિફાઈ કરીએ આપણે એ જોઈએ. જો શું કહેવા માંગે છે? વિદ્યુત ભાર દરમિયાન મળતી નિપજોનું પ્રમાણ તે પ્રક્રિયાની તત્વયોગમિતિ પ્રમાણે. તે પ્રક્રિયાની મતલબ શું થાય? જો મેં તમને કીધું એમ કે દરેક વિદ્યુત વિભાજન પ્રક્રિયાની અંદર બે ધ્રુવો હોય છે, આવી રીતે, અને બે ધ્રુવોની અંદર બે નિપજો મળતી હોય. એક ઓક્સિડેશનના કારણે નિપજ મળે ને એક રિડક્શનના કારણે નિપજ મળે, બરાબર? તો એ બંને નિપજો મળે છે એની માટે ઇન્ડિવિડ્યુઅલ પ્રક્રિયા છે. દાખલા તરીકે એક પ્રક્રિયા મેં હમણાં લખી હતી, કાઢી નાખી, બરાબર? એ શું હતી? રિડક્શન પ્રક્રિયા હતી, બરાબર? રિડક્શન પ્રક્રિયાના કારણે મળતી નિપજો એની અંદર તમને દેખાય. હવે આપણી પાસે જે છે પ્રક્રિયા, માનો કે Cl વાળી મેં જે પ્રક્રિયા લખી હતી એ ઓક્સિડેશન વાળી પ્રક્રિયા હતી, બરાબર? તો બંને ધ્રુવો ઉપર નિપજો મળતી હશે તો તમારે જે નિપજ જોઈતી હોય એના માટેનું ઇન્ડિવિડ્યુઅલ સમીકરણ લખો. દાખલા તરીકે હું એક સમીકરણ લખું, Ag પ્લસ Cu વાળું લખીએ આપણે, Cu પ્લસ 2 પ્લસ ઇલેક્ટ્રોન gives Cu, બરાબર? હવે આ રિએક્શન ની અંદર તમે જો જુઓ તો Cu પ્લસ 2 પ્લસ ઇલેક્ટ્રોન gives Cu રિએક્શન સાચી છે, પણ એમ ગણો તો એની તત્વયોગમિતિ સાચી નથી, એટલે કે પ્રક્રિયા સંતુલિત નથી. જો તમે છે નથી, તો એનો મતલબ શું છે? તો કે પ્રક્રિયાની અંદર આપણે હજુ સહગુણકો મૂકવા પડે, એટલે આ પ્રક્રિયાને સંતુલિત કરવી પડે. કેવી રીતે થશે? બહુ સિમ્પલ. હું બે મૂકી દઉં, પ્રક્રિયા સંતુલિત. હવે તમે કહી શકો કે પ્રક્રિયા તત્વયોગમિતિ રીતે સંતુલિત છે. હવે આની ઉપરથી કોઈ ગણતરી હું કરી શકું, એટલે કે તત્વયોગમિતિય ગણતરીઓ હવે હું કરી શકું, બરાબર? તો આ વસ્તુ છે તમારે શું કરવાની છે? બરાબર જોઈ લેવાની છે, જેથી કરીને ખ્યાલ આવે. આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજોનું અનુમાન કરીશું ત્યારે પણ રાસાયણિક પ્રક્રિયા લખીને જ આગળ વધવાના છીએ, બરાબર? ડાયરેક્ટ આપણે આગળ વધીશું નહીં. ઓકે? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? અહીંયા સુધી કોઈને પ્રશ્ન હોય તો મને કહી શકે છે. હવે આનો ઉપયોગ કેવી રીતે થશે હવે આની પછીના પ્રશ્નમાં આપણે જોઈએ, હે? ઓકે, ફાઇન. આની પછીનો આપણો પ્રશ્ન જે છે એ જોઈએ
મિત્રો આ બધી વસ્તુની પીડીએફ જે છે હું તમને આજે મોકલાવી દઈશ. ઇવન લાસ્ટ લેક્ચરની પીડીએફ જે છે એ પણ બાકી છે, બરાબર, તમને મોકલાવાની. તો આજે મને સમય મળશે, બરાબર, અને આજે હું મોકલાવી દઈશ. આજે 100% તમને ફાઇનલ મળી જશે બંને પીડીએફ, કાલની પણ અને આજની. ક્લિયર? હા બેટા, કોણ અનમ્યુટ કરીને પ્રશ્ન પૂછો તમે, હે ને? કોણે રેઝ હેન્ડ કરેલો હતો? ઓકે, કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, હે ને તમે? ફાઇન, ચાલો, કઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો વધારે તમને ખ્યાલ આવશે કે ભાઈ નિપજો ગણવામાં કેવી રીતે આવે, હે ને? તો જોઈએ, ફેરાડેના નિયમોનો ઉપયોગ કરી વિદ્યુત વિભાજનની માત્રાત્મક માહિતીની રીત સમજાવો. તો ફેરાડેના નિયમોનો ઉપયોગ કરી વિદ્યુત વિભાજનની માત્રાત્મક માહિતી મેળવવાની રીત સમજાવો. આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાઈ શકે, પૂછાવાની શક્યતાની ઓછી. પેલો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પણ આ ક્વેશ્ચન જે છે, બરાબર, એ સમજવા લાયક ખરો, કારણ કે દાખલાઓની અંદર આ જ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાના છીએ, હે ને? તો જોતા જઈએ. ચાલો, પહેલી વાત, ફેરાડેના નિયમોનો ઉપયોગ કરી વિદ્યુત વિભાજનની માત્રાત્મક માહિતી મેળવવાની રીત સમજાવો. બરાબર, માત્રાત્મક માહિતીનો મતલબ થાય છે જથ્થો, જથ્થાનો મતલબ થાય છે પ્રમાણ. નિપજો કેટલી મળશે એનું કઈ અનુમાન આપણે કરી શકીએ ખરા? તો કે હા, કરી શકાય. બરાબર, કેવી રીતે? તો એના માટે ફેરાડે નિયમો આપણને આપેલા છે. કયા નિયમો આપેલા છે? તો બે નિયમો આપણી પાસે ખાસ છે અને બે સંબંધો આપણી પાસે ખાસ અગત્યના છે કે W is proportional to Q and W is proportional to આપણી પાસે શું હતું? EQ. હમણાં જ સ્થાપિત કર્યા. હવે આ બંનેનો ઉપયોગ કરી અને આપણે શું કરીએ છીએ તો કે જથ્થાત્મક માહિતી મેળવીએ. ખાસ એક વસ્તુ સમજજો, હે ને? આ બંને ઉપર આધાર રાખે છે. પણ મિત્રો, હું તમને એમ કહું કે માનો કે હું એક પ્રક્રિયા લખું, Cu+2+2 ઇલેક્ટ્રોન gives Cu. આ પ્રક્રિયા હું જો લખું તો આ પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો, બરાબર, આ પ્રક્રિયાની અંદર આનો તુલ્યભાર બદલાશે કે? માનો કે એમ ગણાય કે ભાઈ નિપજોનું પ્રમાણ તો બદલાય કરે, ક્યારેક 1 ગ્રામ મળશે, ક્યારેક 2 ગ્રામ મળશે, ક્યારેક 50 ગ્રામ મળશે, બરાબર. પણ એ 50 ગ્રામ મળ્યું એમાં તમે તુલ્યભાર બદલી શકશો? તુલ્યભાર બદલી શકશો? નહીં બદલાય, કારણ કે એ તો દર વખતે એક જ હશે કે નહીં? એ તો દર વખતે એક જ હશે કે નહીં? એક જ હશે નો મતલબ શું થાય કે દર વખતે તમારે Cu ના અણુભાર પરમાણુભાર લખવો પડશે 63.5 ને ભાગ્યા 2 જ કરવા પડશે દર વખતે. એમાં કઈ ફેરફાર તમે નહીં કરી શકો, બરાબર, કારણ કે અહીંયા એક ઇલેક્ટ્રોનના કારણે તો Cu મળવાનું જ નથી. એનો મતલબ કોઈ એક રાસાયણિક પ્રક્રિયા માટે તો તુલ્યભાર અચળ થઈ ગયો કે નહીં? બરાબર છે, તુલ્યભાર અચળ થઈ ગયો. એનો મતલબ આ રાસાયણિક પ્રક્રિયામાં જો નિપજનો જથ્થો બદલવો હોય, યાદ રાખજો ખાસ, જો નિપજનો જથ્થો બદલવો હોય તો તમારી પાસે એક જ ફેક્ટર છે કે જે તમે બદલી શકો, એ છે Q. EQ બદલવાનું નથી, બરાબર. એટલે આપણે ખાસ ફોકસ કોના ઉપર રાખીશું? વિદ્યુત પ્રવાહના જથ્થા ઉપર રાખીશું. આપણે ઇક્વિવેલન્ટ ઉપર બહુ ફોકસ નહીં રાખવાનું, કારણ કે અલ્ટિમેટલી એ એક રાસાયણિક પ્રક્રિયા માટે તો કેવું થઈ ગયું હશે? કોન્સ્ટન્ટ. એને આપણે બદલવાના નથી, ને બદલાય પણ નહીં. કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે છે બદલાય ક્યારે? જ્યારે રાસાયણિક પ્રક્રિયા બદલાય ત્યારે. અહીંયા તમે CuSO4 ના બદલે તમે CuCl2 લો,
Cu2Cl2 તો બદલાય. તો વસ્તુ જ બદલી ગઈ. તો રાસાયણિક પ્રક્રિયા પણ બદલી ગઈ. ખબર પડે? અહીંયા +2 છે અને અહીંયા +1 છે. તો અહીંયા એક ઇલેક્ટ્રોનની જરૂર પડે તો અહીંયા તુલ્યભાર બદલાય, પણ એ તો રાસાયણિક પ્રક્રિયા જ બદલાઈ ગઈ. કોઈ એક વિદ્યુત વિભાજનની પ્રક્રિયા ચાલુ હોય એમાં રાસાયણિક પ્રક્રિયા બદલાતી નથી હોતી. બરાબર? તો નિપજોનું પ્રમાણ કોણ નક્કી કરશે? Q જ નક્કી કરશે. ઇક્વિવેલન્ટ વેટ નક્કી કરશે નહીં. કોઈ એક રાસાયણિક પ્રક્રિયા માટે ખાસ ધ્યાન રાખજો, હે ને? અગત્યનું તો છે જ, પણ મેં કીધું એ કોન્ટેક્સ્ટમાં તમારે યાદ રાખવું પડશે. ઓકે, ફાઇન. તો આપણે Q ઉપર કેટલાક સેન્ટેન્સ અને કેટલાક સ્ટેટમેન્ટ આપણે લખીશું. બરાબર? જો ક્યાં ક્યાં લખવાના છે. પહેલી વાત કે ભાઈ આ Q માપવા માટે આપણી પાસે શું જોઈએ? તો IT જોઈએ કે નહીં? બરાબર? IT નો મતલબ શું થાય? I એટલે વિદ્યુત પ્રવાહ અને T એટલે સમય. બરાબર? સમય તો માપી શકીએ, પણ મેઇન પ્રોબ્લેમ શું હતો ખબર? તો કે ફેરાડેના સમયમાં અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત પ્રાપ્ય ન હતા. આ પ્રોબ્લેમ હતો. બરાબર? શું હતું? તો કે ફેરાડેના સમયની અંદર અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત પ્રાપ્ય હતા નહીં. આ પ્રાપ્ય ન હતા. બરાબર? એટલે શું? તો કે ભાઈ ત્યારે વિદ્યુત પ્રવાહના સ્ત્રોત તો હતા, પણ અચળ વિદ્યુત પ્રવાહ આપણને ના મળતો. દાખલા તરીકે મારે 1 એમ્પિયર જ વિદ્યુત પ્રવાહ જોઈતો હોય તો કોઈ મશીન છે એના મદદથી હું તમને આપી શકું. બરાબર? પણ શું થાય ખબર? એ વખતે તો કે 1 એમ્પિયરના બદલે ઘણીવાર શું થાય? વધી પણ જાય, ઘટી પણ જાય. હાર્ટબીટ જેવું. હાર્ટબીટ ખરેખર 70 કે 72 જેવી રહેવી જોઈએ. બરાબર? પણ તમે જેમ જેમ મૂવ કરતા હોય એમ તમારી હાર્ટબીટ વધતી પણ હોય. બરાબર? દાખલા તરીકે કસરત કરતા હોય 90 પણ પહોંચી જાય. તો અલ્ટિમેટલી હાર્ટબીટ જે છે એની જેમ આ જે છે ને ફ્લક્ચ્યુએટ કરે. 1 એમ્પિયરના બદલે એની ઉપર પણ જે આવે, નીચે પણ જે આવે, એટલે 1.1, 1.2, 1.3 પણ થઈ જાય, પાછું 0.8, 0.9 પણ થઈ જાય. એટલે હોય એકની આજુબાજુ જ, પણ એ ફ્લક્ચ્યુએટ કરે, અચળ ના રહે. અચળ રહે એવા સ્ત્રોત એ વખતે આપણી પાસે નહોતા. તો એ વખતે શું કરવું? કારણ કે જો આપણી પાસે વિદ્યુત ભારનું મૂલ્ય અચળ ના હોય અથવા તો ચોક્કસ ના હોય તો આ વસ્તુ પણ તમને ચોક્કસ મળવાની નથી. હવે Q ચોક્કસ ના મળે તો કેવી રીતે તમે વિદ્યુત પ્રવાહની અંદરથી તમે વિદ્યુત વિભાજનની નિપજોનો જથ્થો ચોક્કસ મેળવી શકશો? નહીં મળે. તો એના માટેનું સોલ્યુશન વૈજ્ઞાનિકોએ જ મેળવ્યું. બરાબર? એ લોકોએ શું કર્યું? માટે તે સમયમાં કુલોમીટર નો ઉપયોગ થતો. કોનો ઉપયોગ થતો? કુલોમીટરનો ઉપયોગ થતો. બરાબર? હવે આ શું મળી? કુલોમીટર. બરાબર? કુલોમીટર એટલે બીજું કઈ નથી. બરાબર? કુલોમીટર એ શું હતું? તો કે એક પ્રમાણિત વિદ્યુત વિભાજન કોષ હતો. કુલોમીટર એ શું છે? પ્રમાણિત વિદ્યુત વિભાજન કોષ. હવે કેવી રીતે? જો અલ્ટિમેટલી એ લોકો શું કરતા? એક રફ આકૃતિ જો આપણે દોરીએ. બરાબર? આ રીતે બે ધ્રુવો એક દ્રાવણની અંદર છે. અજ્ઞાત વિદ્યુત વિભાજન કોષ છે. બરાબર? એની અંદર મારે કેટલી નિપજો મળે છે એનું અનુમાન કરવું છે. તો હું શું કરીશ? આની સાથે કુલોમીટર જોડી દઈશ. બેટરી તો જોડીશ જ. બરાબર? બેટરી તો જોડીશ જ, પણ સાથે સાથે એક કુલોમીટર જોડી દઈશ. કુલોમીટર. બરાબર? હવે એક કિલોમીટર શું કરતું એ જોજો. હે ને? જોજો. કિલોમીટર જે છે એ એક પ્રમાણિત વિદ્યુત વિભાજન કોષ જ હતો. બરાબર? એટલે એક વિદ્યુત વિભાજન કોષ આ કોષ સાથે શ્રેણીમાં જોડાઈ જાય. એને આપણે કિલોમીટર કહી દેતા. ખબર પડી? હવે આ કિલોમીટરની અંદર મોટા ભાગે શું હતું ખબર? કાં તો Ag નો કોષ હતો અથવા તો કોનો કોષ હોય? Cu નો કોષ. એટલે Cu નો કોષ હોય તો શું હોય? તો કે બંને ધ્રુવો Cu ના હશે અને અંદર CuSO4 નું દ્રાવણ ભરેલું હશે. Ag નો કોષ હોય તો શું હોય? તો કે બંને ધ્રુવો Ag એટલે કે ચાંદીના હશે અને અંદર AgNO3 નું દ્રાવણ ભરેલું હશે. બરાબર? આને કિલોમીટર કહેવાય. હવે જેવી બેટરી ચાલુ થશે, હવે ફ્લક્ચ્યુએશન થવાનું છે, ઉપર નીચે વોલ્ટેજ થશે. બરાબર?
પણ એ ફ્લક્ચ્યુએશનના કારણે તમને અલ્ટિમેટલી જેટલો વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થશે એટલો જ વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થશે. બરાબર છે, સિમ્પલ છે. યસ. હવે જેટલો વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થાય એટલો જ આમાંથી થતો હોય. આ તો આપણને ખબર છે કે અહીંયા કોણ છે તો કે Ag છે. હવે માનો કે ત્યાં 108 ગ્રામ વજન મળ્યું. બરાબર, Ag ની પ્રક્રિયા તો આ રીતે લખી શકાય. તમને માનો કે Ag નું વજન કેટલું મળ્યું? 108 ગ્રામ. 108 ગ્રામ જેટલું વજન માનો કે તમને મળ્યું. બરાબર, તો તમે શું કહી શકો આના માટે? કે એમ કહી શકો 108 ગ્રામ એટલે 1 મોલ, કારણ કે 108 તો એનો પરમાણુ ભાર જ છે. તો તમે એમ કહી શકો કે ભાઈ આની અંદરથી 1 મોલ ઇલેક્ટ્રોન પાસ થયા છે. કહી શકાય કે તો આ રીતે લોકો નક્કી કરતા કે ભાઈ કેટલા મોલ ઇલેક્ટ્રોન જે છે એ આપણા અજ્ઞાત વિદ્યુત કોષમાંથી પાસ થયા છે, કારણ કે કોઈ ગણતરી નથી કરી શકાતી. બરાબર, તો આને કહેવાય કુલોમીટર ને આ રીતે ગણતરી થતી. ઓકે, હવે આનો ઉપયોગ કરીને કરતા હવે આપણી પાસે અચળ વિદ્યુત પ્રવાહના કોષો પ્રાપ્ય છે. બરાબર, એટલે આપણે હવે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આપણે કઈ કિલોમીટરનો ઉપયોગ કરવાનો નથી. આપણે સાદી અને સરળ રીતે જ આગળ વધીશું. કિલોમીટરનું નામ અહીંયા આવ્યું, હવે આપણે સાંભળીશું નહીં. આ એક એમસીક્યુ નો પોઈન્ટ ઓફ વ્યૂ થી એક પ્રશ્ન આપણો થઈ ગયો. ક્લિયર? હવે આગળ છે. પરંતુ હવે અચળ સ્ત્રોત પ્રાપ્ય છે, હે ને, માટે હવે કિલોમીટરની જરૂર નથી. તો જો વિદ્યુત પ્રવાહ I હોય અને એના માટે જે સમય આપણે લીધેલો છે એ સમય જે છે એ t હોય. બરાબર, એમાં I નું મૂલ્ય આપણે કમ્પલસરી એમ્પિયરમાં જ લઈએ છે, t નું મૂલ્ય કમ્પલસરી સેકન્ડમાં જ લઈએ છે, મિનિટ કલાક ચાલશે નહીં. બરાબર, તો આપણે કેવી રીતે શોધી શકીએ q ની વેલ્યુ? તો કે q is equal to it. બસ આ સૂત્ર આપણું, q is equal to it. આપણે દરેક દાખલાની શરૂઆત અહીંયાથી જ કરીશું. બરાબર, q is equal to it. આ જે વેલ્યુ મળશે આના ગુણાકારની, એ વેલ્યુ તમને શેમાં મળશે? કુલમમાં મળશે. આપણે કુલમમાં ગણતરી કરવી નથી, આપણે ગણતરી કરીશું ફેરાડેમાં. બરાબર, શા માટે ફેરાડેમાં ગણતરી કરીશું એ પણ હું તમને આગળ કહું. તો અહીંયા it અપોન શું લખીશું આપણે? 96500. આ રીતે લખાય. બરાબર, અને આ જે મૂલ્ય મળશે ભાગાકારનું એ શું આવશે? ફેરાડે. ક્લિયર? કુલમને આપણે c વડે દર્શાવીએ છીએ, ફેરાડેને કેપિટલ F વડે દર્શાવીએ છીએ. ઓકે, 96500 વડે આપણે ભાગવાના છે. ઓકે, કેમ ઉપયોગમાં લેવામાં આવે છે હમણાં કહું તમને. ક્લિયર? ચાલો, એ વાત થઈ ગઈ. હવે નેક્સ્ટ. હવે ભાઈ જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજો કેટલી મળશે એનો આધાર જે છે એ વિદ્યુત ભારના જથ્થા ઉપર હોય, પણ એ વિદ્યુત ભાર કેટલો લાગુ પાડવો પડશે એ અલ્ટિમેટલી એની તત્વયોગ મિતિ પર આધાર રાખશે. બરાબર, એટલે નિપજોનું પ્રમાણ પ્રક્રિયાની તત્વયોગ મિતિ પરથી નક્કી કરી શકાય છે. ક્લિયર? ઝડપથી જોઈન થઈ જજો મિત્રો. ચાલો, તો નિપજોનું જે પ્રમાણ છે એ પ્રક્રિયાની તત્વયોગ મિતિ દ્વારા નક્કી કરી શકાય. હવે કેવી રીતે? ભાઈ તો આપણે હમણાં નક્કી કર્યું હતું. બરાબર, તે જ રીતે. કેવી રીતે?
માનો કે મારી પાસે Ag છે, Ag પ્લસ, બરાબર, તો એક ઇલેક્ટ્રોન એ મેળવી અને શું બને છે? Ag, બરાબર. આ રીતે આખી રિએક્શન જે છે એ પરફોર્મ થાય છે. ક્લિયર? તો અહીંયા હું શું કહી શકું કે 1 મોલ Ag મેળવવા માટે મારે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. આના ઉપરથી કહી શકાય તો આ છે તત્વયોગ નીતિ, બરાબર. પ્રક્રિયા સંતુલિત હોવી જોઈએ ત્યારે આ વસ્તુ કન્ફર્મ કહી શકાય. ઓકે, હવે આના માટે હું સ્ટેટમેન્ટ પણ લખી શકું કે 1 મોલ Ag માટે 1 મોલ ઇલેક્ટ્રોન જરૂરી છે. ક્લિયર? હવે એ તો દર વખતે આવું જ હશે કે નહીં, બરાબર? કાં તો 1 મોલ હોય, માનો કે Cu હોય તો 2 મોલ હોય, એલ્યુમિનિયમ હોય તો 3 મોલ હોય, બરાબર? તો એ તો ત્યાં એમ જ હશે 1 2 3. તો હવે જો હું કુલમમાં ગણતરી કરું તો શું થાય? તો કુલમમાં ગણતરી કરવી હોય તો મારે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર શોધવો પડે કુલમમાં. એના માટે શું કરવું પડે? 1 મોલ એટલે કે એવોગેડ્રો આંક ગુણ્યા 1.6002 ગુણ્યા 10⁻19 1 ઇલેક્ટ્રોનનો વીજભાર. આ બધી જફામાં પડવું પડે. એ જફામાં ના પડવું હોય એટલા માટે આપણે એક નવા એકમની શોધ કરી કે જે આપણને આ વસ્તુ સરળ બનાવી આપશે, બરાબર? શું એકમ છે? પરંતુ 1 મોલ ઇલેક્ટ્રોનના વીજભારને 1 ફેરાડે કહે છે. ખબર પડી કે નહીં? બરાબર. એટલે આપણે પેલી જફાત ગઈ બધી. ક્લિયર? 1 ફેરાડે કહે છે. માટે હવે જો ફેરાડે નું મૂલ્ય કેવી રીતે આપણને મળશે જો. માટે 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકું કે નહીં કે 1 મોલ ઇલેક્ટ્રોન નો વીજભાર. 1 ઇલેક્ટ્રોન નો વીજભાર કેટલો હોય? તો કે 1 ઇલેક્ટ્રોન નો વીજભાર તમને ખબર છે 6022 into 10⁻³ બે જ મિનિટ મિત્રો. ઓકે, તો 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ શું થશે તમારી પાસે? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર થશે કે નહીં? બરાબર. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? તો કે એવોગેડ્રો આંક જેટલા ઇલેક્ટ્રોન થશે, બરાબર? એવોગેડ્રો આંક જેટલા ઇલેક્ટ્રોનનો મતલબ 6.022 ગુણ્યા 10⁻23 બરાબર? તો એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો હું જો અહીંયા શું લખું છું, બરાબર ધ્યાન રાખીને સાંભળજો. 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર થશે, બરાબર? તો 1 મોલ ઇલેક્ટ્રોનનો મતલબ હું આમ પણ કહી શકું Na into Na એટલે કે એવોગેડ્રો આંક ગુણ્યા 1 ઇલેક્ટ્રોનનો વીજભાર. આવું થાય કે નહીં? ક્લિયર? હવે જો આ રીતે કરી શકાતું હોય તો આ કિંમતો મૂકી દો. 6.022 into 10⁻23 into ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હમણાં જ આપણે લખ્યો 6022 આવશે, પણ અહીંયા છે ને 6021 લખેલું છે એટલા માટે હું 6021 લખું છું, બરાબર? તો હું અહીં લખીશ 1.6021 into 10⁻90. આનો ગુણાકાર કરશો, બરાબર, એટલે તમને જે વેલ્યુ મળે તે આપણે વેલ્યુ ડાયરેક્ટ લખવાની છે અને એ વેલ્યુ યાદ જ છે આપણને, બરાબર? તો અહીં ડાયરેક્ટ વેલ્યુ લખી નાખવાની 96487 કુલમ. ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તમારો ગુણાકાર જે આવે તે, બરાબર? કદાચ તમારો ગુણાકાર જે છે એ 96480 આવે, 82 આવે, કોઈને 89 આવે, 90 92 આવે, તમારે એ નથી લખવાનું, તમારે આ જ લખી નાખવાનું ડાયરેક્ટ. કારણ શું? અહીંયા ઘણા બધા ડિજિટ આપણે લખેલા નથી, અહીંયાથી પણ ઘણા બધા ડિજિટ આપણે લખેલા નથી, બરાબર? તો થોડું ફ્લક્ચ્યુએશન જે છે હવે આપણે ફ્લક્ચ્યુએશન નથી લખવાનું, આપણે આ જ લખવાનું. અને આપણને યાદ જ હોવું જોઈએ કારણ કે આપણે યાદ રાખેલું જ છે, આપણે આનો ઉપયોગ વારંવાર કરીએ છીએ.
આ જે વેલ્યુ છે તો ઓડ સંખ્યા એટલે કે આમ ગણો તો એક સરખી સંખ્યા નથી, અને જો રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરી દઈએ તો એપ્રોક્સિમેટ શું લખી શકાય એના માટે 96500 લખી શકાય. તો એપ્રોક્સિમેટ વેલ્યુ જે છે આપણે દર વખતે ઉપયોગ લઈએ છીએ. હવે તમને એ ખબર પડી ગઈ હશે કે શા માટે આપણે F = 96500 કુલમ લેતા. ક્લિયર? આપણે અત્યાર સુધી એની અચળ સંખ્યાને જ માની અને આપણે શું કરી લેતા, એને સ્વીકારી લીધી હતી. અહીંયા આપણે એ વસ્તુ સાબિત પણ કરી અને આપણે જોયું પણ ખરા કે ખરેખર ફેરાડે વેલ્યુ ક્યાંથી ડિરાઈવ થાય છે. ઓકે, હવે સરળતા જો, સરળતા કેવી થશે? બરાબર, જો કુલમનો ઉપયોગ તમે કરો તો કુલમના ઉપયોગમાં પ્રોબ્લેમ શું થાય? તો કે કુલમના ઉપયોગની અંદર તમને પ્રોબ્લેમ એ થાય કે 1 મોલ ઇલેક્ટ્રોન, તો વિદ્યુત ભારનો જથ્થો 1 મોલનો, તો તમારે આવું ગુણાકાર કરીને આ સંખ્યા લેવી પડે. આ સંખ્યા ઉપરથી તમારે શું કરવું પડે? 1 મોલ તો આને ગુણ્યા 1, 2 મોલ તો આ કુલમને ગુણ્યા 2, 3 મોલ તો આને ગુણ્યા 3. તો કેટલી મોટી સંખ્યા થઈ જાય. બરાબર, એટલા માટે ફેરાડેની અંદર બહુ ઈઝી થઈ જાય. ફેરાડેની અંદર શું થઈ જાય? 1 મોલ 1 ફેરાડે, 2 મોલ 2 ફેરાડે, 3 મોલ 3 ફેરાડે. કારણ 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર એને ફેરાડે કીધું, તો 2 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર તો 2 ફેરાડે કહીશું, 3 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 3 ફેરાડે કહીશું. ક્લિયર? ફેરાડે કેવી રીતે મળે? આ રીતે. ખબર પડી? હવે 96500 વડે શા માટે ભાગતા હતા આપણે? ક્લિયર? તો આ બધી વસ્તુ જે છે તમને ખાસ કામમાં આવતી હોય છે. ઓકે, બરાબર. હવે આગળ જો આ જ વસ્તુ માટે હું જો કોઈ બીજા એક્ઝામ્પલ તમને આપું, બરાબર, તો બીજા એક્ઝામ્પલ ની અંદર આપણી પાસે કયું છે? બીજા એક્ઝામ્પલ ની અંદર માનો કે હું Mg નું ઉદાહરણ લઉં. Mg +2 ઇલેક્ટ્રોન gives Mg. તો મને કોઈ કહેશે, બરાબર, કે અહીંયા મારે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? બરાબર, 1 મોલ Mg જો મારે મેળવવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. કેટલા? 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે મારે. તો અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોન હું લખું. 2 મોલના હિસાબે મારા ફેરાડે કેટલા થશે? 2 ફેરાડે. વાત પૂરી. ક્લિયર? હવે ઈઝી જો કેટલું થાય. હવે માનો કે તમે આ મેં કીધું ને દાખલાની શરૂઆતમાં પહેલા આ જ મેળવીશું આપણે, એટલે કે ફેરાડે. હવે માનો કે તમને ફેરાડે મેળવવા ને ફેરાડે કેટલા મળ્યા? 0.5 ફેરાડે મળ્યા. તો શું થાય? તો તમારે 83 મૂકી શકાય કે નહીં? કે ભાઈ જો 2 ફેરાડે હું પસાર કરું તો 1 મોલ નિપજ મળે છે, 0.5 ફેરાડે પસાર કરું તો કેટલી નિપજ મળશે? મળી ગયો જવાબ. બરાબર, એ જવાબ શેમાં આવશે? તમારો મોલમાં આવશે. નિપજનો જથ્થો તમને મળી ગયો. હવે મોલ ઉપરથી તમને વજન શોધતા આવડે, મોલ ઉપરથી તમને બધી વસ્તુ શોધી શકાય કે નહીં? ક્લિયર? તો બહુ ઈઝીલી એ વસ્તુ આપણે કરી શકીએ. ક્લિયર? બીજું ઉદાહરણ પણ હું આપી દઉં તમને. એ પણ હું હમણાં સૂત્રો લખાવું છું, હે ને? Al + 3 ઇલેક્ટ્રોન gives Al. તો આના માટે કેટલા ફેરાડેની જરૂર પડશે? 3 ફેરાડેની જરૂર પડશે. જોઈ શકાય? બરાબર, તો બહુ ઈઝીલી આ વસ્તુ કરી શકાય. એટલે આપણે ખાસ આ સૂત્રને યાદ રાખવાનું છે. બરાબર, આ કુલમ માટે ના ફેરાડે માટે આપણે ડાયરેક્ટ ફેરાડેનું જ સૂત્ર લખીશું અને ફેરાડે મેળવી દઈશું. ઓકે, બરાબર. હવે જો મેઇન આપણા બે જે પોઈન્ટ હતા એ આપણે કમ્પ્લીટ કર્યા. હવે આપણે દાખલાઓ ઉપર જઈશું. દાખલાઓ ઉપર જતા પહેલા આપણી પાસે હથિયાર તો હોવા જોઈએ, એટલે કે સૂત્રો. તો એ સૂત્રો કયા કયા આપણે યુઝ કરવાના છીએ, કેવી રીતે યુઝ કરવાના છીએ એ આપણે જોઈએ. ફટાફટ જો આનો વિડિયો પણ અપલોડ થશે મિત્રો, એટલે ફરીથી તમારે જો રેફરન્સ લેવો હોય તો જોઈ શકો છો, હે ને? એમાં કોઈ ચિંતા નથી. નેક્સ્ટ પોઈન્ટ જો હવે આવે છે નોંધ. નોંધની અંદર શું છે? આપણે દર વખતે દાખલાઓ જે આવશે એની અંદર આપણી પાસે નિપજનો જથ્થો જ માંગશે દર વખતે. બરાબર, તો આપણે મેળવવાનો છે મેઇન નિપજનું પ્રમાણ. કે જથ્થો. બરાબર, કેવી રીતે મેળવીશું? તો એના માટે છે ને આપણે બે સ્ટેપ ફોલો કરવાના છે. બરાબર, સ્ટેપ નંબર 1. પહેલા સ્ટેપમાં શું કરીશું આપણે? પહેલું સ્ટેપ સિમ્પલ. મોસ્ટલી દર વખતે જ્યારે નિપજનો જથ્થો માંગેલો હોય ત્યારે આપણે શું શોધી લઈશું? વિદ્યુત ભારનો જથ્થો. વિદ્યુત ભારનો જથ્થો આપણે શોધી લઈશું. બરાબર, કેવી રીતે શોધીશું? તો કે Q =
IT અને Q is equal to IT upon 96500. આ શેમાં મળશે તમને? અહીંયા કુલમમાં મળશે અને અહીંયા શેમાં મળશે? ફેરાડેમાં મળશે. ક્લિયર? ઓકે. હવે સ્ટેપ નંબર 2. આના મદદથી તમને Q ની વેલ્યુ મળી જશે. હવે Q ની વેલ્યુનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ આપણે આગળ જોઈએ. સ્ટેપ નંબર 2, મેઇન સ્ટેપ. સ્ટેપ નંબર 2 માં આપણે શું કરીશું ખબર? પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયા લખીશું. રાસાયણિક પ્રક્રિયા લખી લેવાની, બરાબર ને? ત્યાર પછી શું કરવાનું? ત્યાર પછી ડાયરેક્ટ ફેરાડેના નિયમોનો ઉપયોગ કરો. બરાબર? હવે તમે જો ફેરાડેના નિયમોનો ઉપયોગ કરો, બરાબર, તો ફેરાડેનો નિયમ શું છે? W is proportional to Q, W is proportional to EQ. તો હું એ શું લખી શકું? બરાબર, નિપજનો જથ્થો એટલે કે W is equal to EQ into Q લખાય. બરાબર? હવે આના ઉપરથી હું બીજું શું લખી શકું? W is equal to, આ સૂત્રનો બહુ ઉપયોગ આપણે નહીં કરીએ, બરાબર? આ ફંડામેન્ટલ સૂત્ર છે. તો આને આમ પણ લખી શકું EQ into Q. Q નો મતલબ શું થાય? IT upon 96500. તો લખી શકાય IT upon 96500. બરાબર? હવે EQ એટલે શું? તો કે EQ એટલે પરમાણુ ભાર ભાગ્યા સંખ્યા, બરાબર, ઇલેક્ટ્રોનની. હવે જો EQ is equal to પરમાણુ ભાર કે અણુ ભાર જો m હોય અને વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા જો n હોય તો શું થશે? m upon n. તો હું અહીં લખી શકું MIT upon n into 96500. હવે 96500 એ ફેરાડે ચલાંક છે F, બરાબર? તો અહીંયા F પણ લખી શકાય. તો આપણે આનો છે ને શોર્ટકટ ની અંદર ઉપયોગ કરીશું MIT upon NF. તમે ડાયરેક્ટ આ સૂત્ર મૂકો એટલે ડાયરેક્ટ તમને વજન મળી જાય. શેમાં મળે? ગ્રામમાં. ડાયરેક્ટ વજન મળે. તમારે આનો પણ ઉપયોગ કરવો પડે નહીં. પણ જ્યારે આપણને પાર્ટ 2 માં એટલે કે આપણા એક્ઝામની અંદર દાખલો પૂછાયેલો હોય ત્યારે તમારે આ સ્ટેપ કરવું ફરજિયાત છે. બરાબર? આ સ્ટેપ કરો ત્યાર પછી આ સ્ટેપ કરો, કારણ કે આ સ્ટેપનો એક માર્ક હોય છે. એક માર્ક તમે ગુમાવશો. બરાબર? અને કોઈ દિવસ શોર્ટકટના જે સૂત્રો છે એ તમારે ડાયરેક્ટ લાગુ પાડવાના નહીં. બરાબર? એટલે પહેલા આ સૂત્ર લખો, પછી આ લખો. દાખલા ગણીશું એટલે ખબર પડશે કેવી રીતે આપણે આ સૂત્રો સુધી પહોંચવાનું છે. બરાબર? પણ આ સૂત્ર આપણા શોર્ટકટની અંદર આવી જશે. કોઈને એમ થાય કે મારે સર મોલ મેળવવા છે, મોલ. તો મોલ, જો આ વજન તો આવી ગયું કે નહીં? વજન ઉપરથી મોલ કેવી રીતે મળે? વજન ભાગ્યા અણુભાર. અણુભાર એટલે તો એમ જ છે કે નહીં? આના ભાગ્યા m કરો તો આ m અને m ઉડી જશે. તો મોલ માટેનું સમીકરણ શું બનશે? IT upon NF. આ શેમાં આપશે તમને? મોલમાં આન્સર આપી દેશે. ખબર પડી કે નહીં? આ બધા જથ્થાઓ મળે. ગ્રામ મેળવવું હોય તો અહીંયા દાખલો પૂરો, મોલ મેળવવું હોય તો અહીંયા દાખલો પૂરો. હવે મોલ ઉપરથી તમે બધું મેળવી શકો. તો એ સૂત્રો પણ તમારી પાસે હોવા જોઈએ. બરાબર? માનો કે તમને એમ થયું કે મારે મોલ ઉપરથી મેળવવું છે વજન, અહીં સુધી પહોંચી ગયા, પછી વજન મેળવવું છે. તો વજન ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોલ ગુણ્યા અણુભાર. બરાબર? કોઈને એમ થાય કે મારે મોલ ઉપરથી અણુ પરમાણુની સંખ્યા શોધવી છે. સંખ્યા શોધવી છે નો મતલબ માંગેલી છે રકમની અંદર. તો સંખ્યા કેવી રીતે મળશે? તો કે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 1023. બરાબર? કોઈને એમ થાય મારે મોલ ઉપરથી કદ શોધવું છે, તો એ કેવી રીતે મળશે? તો કે મોલ ગુણ્યા 22.4. હવે આના માટે કન્ડિશન છે કે ભાઈ આ 22.4 વડે ગુણવાથી કદ તો જ મળશે જો તમારે STP હશે. STP નો મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર 273 કેલ્વિન અને P એટલે કે દબાણ 1 બાર જેટલું હશે. નહીં તો નહીં મળે. ઓકે, ફાઇન. હવે જો આ વસ્તુ ના યુઝ થતી હોય, માનો કે તમને STP નથી આપેલું, તો તમારે પછી આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરવો પડે. બરાબર? PV nRT. કેવી રીતે? કદ V થશે કે નહીં? તો એ લખી શકાય કદ V nRT upon P. આની અંદરથી તમે મેળવી શકો. તમને તાપમાન ને દબાણની વેલ્યુ આપેલી હશે. બરાબર? ના આપેલી હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. બરાબર? જ્યારે વાયુમય નિપજો આપણને આપેલી હશે ત્યારે આપણે મોટા ભાગે કદ જ મેળવીશું. એટલે આપણે મોલ મેળવીને પછી આ સૂત્રની મદદથી આગળ વધીશું. ક્લિયર? હજુ ઘણા બધા સૂત્રો છે મિત્રો, રેશિયોના છે, મોલ રેશિયો, વજનનો રેશિયો, ઇક્વિવેલન્ટ વેટનો રેશિયો. બરાબર? તે બધા સૂત્રો જે છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે
મેળવીશું. ક્લિયર? અત્યારે અહીંયા સુધી આપણે અટકાવીએ કારણ કે આપણો સમય ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂકેલો છે. બરાબર? કોઈને પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. છે કે પ્રશ્ન કોઈને?